નમસ્કાર. હવે આપણે માંગના ચેપ્ટરની અંદર માંગની મૂલ્ય સાપેક્ષતા જોઈએ. માંગની મૂલ્ય સાપેક્ષતા એટલું શું? તો ચોક્કસ સમયે વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચે જે પ્રમાણાત્મક સંબંધ દર્શાવે તેને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય કહે છે. માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવાનું એક સૂત્ર છે. માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. આ માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર છે. આપણે જોઈએ છીએ બજારમાં કે કેટલીક વસ્તુ એવી હોય છે કે જેની કિંમતમાં થોડોક જ ફેરફાર થાય છતાં માંગ છે ખૂબ મોટા પ્રમાણમાં વધી ગઈ હોય છે. દાખલા તરીકે સોનાની કિંમત છે એ થોડીક જ ઘટે તો આપણે સોનાની દુકાનમાં અત્યારે જઈએ તો આપણને જગ્યા ન મળે. થોડીક જ કિંમત ઘટી હોય છે તો પણ જમીનની કિંમતમાં થોડોક જ ઘટાડો થાય તો છે એની માંગ ઘણી બધી વધી જાય. એટલે માનો કે કિંમતમાં 5%નો જ ઘટાડો થાય છે છતાં પણ માંગમાં 20%નો ફેરફાર થાય છે. એટલે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. આના આધારે આપણે કહી શકીએ કે કેટલા પ્રમાણમાં વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે અને કેટલા પ્રમાણમાં વસ્તુની માંગમાં ફેરફાર થાય છે. કેટલીક વસ્તુ એવી છે, આપણે અગાઉ જોયું હતું અપવાદોની અંદર, કે એમાં કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય તો પણ એની માંગમાં કંઈ ફેરફાર થતો નથી. દાખલા તરીકે ટાંકણી છે, અગરબત્તી છે, છાપું છે, એની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ એની માંગમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે એમાં છે એ માંગમાં થતો ટકાવારી ફેરફાર શૂન્ય હોય છે. તો આ સમજાવવા માટે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો જોવા જોઈએ. તો આપણે હવે જોઈએ માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો. તો હવે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો જોઈએ. પહેલો પ્રકાર છે એ છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. એની આકૃતિ દોરું તો આવી રીતે એની આકૃતિ થશે. OX ધરી પર માંગ દર્શાવી છે અને OY ધરી પર કિંમત દર્શાવી છે. હવે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગની અંદર કિંમત માનો કે 10 છે છતાં પણ માંગ 10, 15, 20 અને 25 થાય છે. તો હવે એની વ્યાખ્યા જોઈએ આપણે. તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ટકાવારી ફેરફાર ન થાય પરંતુ તેની માંગમાં અસાધારણ ટકાવારી ફેરફાર થાય તો તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. હવે સમજી લઈએ. અહીંયા આકૃતિની અંદર OY ધરી પર કિંમત દર્શાવી છે. કિંમત માનો કે 10 રૂપિયા છે. એની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી છતાં પણ એની માંગમાં અસાધારણ ફેરફાર થાય છે. દાખલા તરીકે આપણે જોઈએ
કોઈક વસ્તુની ફેશન આવે ત્યારે એની કિંમત એની એ જ હોય છતાં પણ એની માંગ છે ઘણી બધી વધી જાય છે. દાખલા તરીકે આપણે બધા જ છે પિક્ચર જોવા જતા હોઈશું, તો પિક્ચર જોવા જઈએ ત્યારે મોટા ભાગે છે પિક્ચરની કિંમત છે માનો કે 100 રૂપિયા હોય, 100 રૂપિયા છે ટિકિટના હોય, તો કોઈકનું એવું જે આમ પોપ્યુલર કલાકાર હોય એનું પિક્ચર આવે તો 100 રૂપિયા કિંમત હોય તો પણ છે ઘણી બધી માંગ વધી જાય. અને જે પોપ્યુલર હીરો નથી કે હિરોઈન નથી એનું પિક્ચર આવે તો છે એ માંગ છે એટલી બધી વધતી નથી, કિંમત એની એ જ છે. એ જ પ્રમાણે જો વસ્તી વધે, કિંમત છે એની એ જ હોય, અને વસ્તી વધે તો માંગ વધી જાય છે, અને વસ્તી ઘટે તો માંગ ઘટી જાય છે. એટલે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ જેનું મૂલ્ય અનંત છે, અનંત કહેવાય છે. તો આપણે સૂત્રની રીતે જોઈએ તો વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. હવે માંગમાં કેટલો ફેરફાર થાય છે તો અસાધારણ થાય છે, અસાધારણ. અને કિંમતમાં છે એ કોઈ ફેરફાર થતો નથી, તો આનું મૂલ્ય આવે અનંત. એટલે હવે ફરીથી જોઈએ તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે શું? કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય પરંતુ એની માંગમાં અસાધારણ ફેરફાર થાય તો તેને કહેવાય સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. હવે આપણે બીજો પ્રકાર જોઈએ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. એની આકૃતિ આ પ્રમાણે છે. કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ એની માંગમાં કોઈ ફેરફાર થતો નથી. આ ડીડી માંગ રેખા છે, આ કિંમત અને આ માંગ. હવે આપણે એની આ વ્યાખ્યા જોઈએ તો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ એટલે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ટકાવારી ફેરફાર થાય પરંતુ તેની માંગમાં શૂન્ય ટકાવારી ફેરફાર થાય તો તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. જો એટલે અહીંયા છે એ વસ્તુની કિંમતમાં 5, 10, 15 અને 20 એવો ફેરફાર થાય છે છતાં પણ એની માંગમાં વસ્તુની માંગમાં કોઈ ફેરફાર થતો નથી. બજારમાં આવું શક્ય છે ખરું? હા છે. તો કેટલીક કિંમત એવી છે, કેટલીક વસ્તુ એવી છે કે જેની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય તો પણ એની માંગમાં ફેરફાર થતો નથી. દાખલા તરીકે મીઠાની કિંમતમાં વધારો થાય કે મીઠાની કિંમતમાં ઘટાડો થાય, એની માંગ જે થતી હોય એ જ થાય છે, એના કરતાં વધારે પણ નથી થતી, એના કરતાં ઓછી પણ થતી નથી. કાંકણી છે, અગરબત્તી છે, આવી વસ્તુ એવી છે કે જે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ ધરાવતી વસ્તુઓ છે કે જેની કિંમતમાં મોટો ફેરફાર થાય અથવા તો કિંમત ઘટે કે કિંમત વધે તો પણ એની માંગમાં બહુ નજીવો ફેરફાર થાય છે અથવા તો શૂન્ય ફેરફાર થાય છે. એ પણ આપણે સૂત્રની રીતે જોઈ શકીએ તો વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. એ પ્રમાણે આપણે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ પણ સમજી શકીએ, જેનું મૂલ્ય શૂન્ય છે, મૂલ્ય છે એનું શૂન્ય છે. તો સૂત્રમાં માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની
વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. હવે માંગમાં અહીંયા કોઈ ફેરફાર થતો નથી, શૂન્ય ફેરફાર થાય છે. બીજો પ્રકાર છે સપ્રમાણ, એટલે કે એકમ બરાબર મૂલ્ય સાપેક્ષ માંગ, જેની આકૃતિ મેં દોરી છે કે અહીંયા જેટલા પ્રમાણમાં કિંમતમાં ટકાવારી ફેરફાર થાય છે એટલા જ પ્રમાણમાં વસ્તુની માંગમાં ટકાવારી ફેરફાર થાય છે. એટલે અહીંયા 5 થી 10 એટલે 5% ટકાવારી ફેરફાર, 10 થી 15 એટલે 5% ટકાવારી ફેરફાર, એ જ પ્રમાણે 5 થી 10 અને 10 થી 15 5-5% ટકાવારી ફેરફાર છે. એટલે બંને ફેરફાર છે એ સરખા થાય છે. એટલે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર સરખા હોય ત્યારે સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. એટલે વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર 5%નો છે અને માંગમાં થતો ટકાવારી ફેરફાર પણ 5%નો છે. ઉપર છે માંગમાં થતો ટકાવારી ફેરફાર અને નીચે છે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર બરાબર 1. એટલે આનું મૂલ્ય છે 1. એટલે સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગનું પ્રમાણ, એનું મૂલ્ય તો એ 1 આવે છે. બીજો પ્રકાર છે મૂલ્ય સાપેક્ષ માંગ. તો એની આકૃતિ મેં દોરી છે. અહીંયા છે કિંમતમાં 5 અને 10 એટલે 5%નો ટકાવારી ફેરફાર થાય છે, પણ એની માંગમાં 5 અને 25 એટલે 20% જેટલો ટકાવારી ફેરફાર છે એમાં થાય છે. 20નો તફાવત છે અહીંયા, અને અહીંયા 5નો ટકાવારી ફેરફાર છે. એટલે અહીંયા ઓછો ટકાવારી ફેરફાર છે, અહીંયા વધારે ટકાવારી ફેરફાર છે. તો એની આપણે વ્યાખ્યા જોઈએ તો આ પ્રમાણે થશે: વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તો તેને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. બજારમાં ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈક વસ્તુ એવી હોય કે જેની કિંમતમાં થોડોક જ ફેરફાર થયો હોય છતાં પણ એની માંગમાં ખૂબ વધારો થતો હોય છે. તો અહીંયા છે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર છે એ વધુ છે, એટલે એને કહેવાય <1, એક કરતાં વધુ. મૂલ્ય સાપેક્ષ માંગની અંદર એનું મૂલ્ય 1 કરતાં વધારે હોય છે. એટલે કે વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તો તેને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. એટલે જો સૂત્રની રીતે જોવા જઈએ તો વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે તો 20નો છે, અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે તો 5નો છે. તો અહીંયા 4 જવાબ આવે છે, એટલે 1 કરતાં વધુ છે. મૂલ્ય સાપેક્ષતાનો છેલ્લો પ્રકાર છે એ છે મૂલ્ય અનપેક્ષ માંગ. અહીંયા આકૃતિ દોરી છે એ પ્રમાણે આપણે એની વ્યાખ્યા કરીએ તો વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર કેવો હોય? ઓછો હોય તો તેને મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય.
આકૃતિમાં સમજીએ કે વસ્તુની કિંમતમાં કેટલો ટકાવારી ફેરફાર છે? 5 થી 25 એટલે 20% ફેરફાર છે. આમ 20નો ફેરફાર છે, સોરી. અને માંગમાં 5નો જ ફેરફાર છે. 5 અને 10 5નો જ ફેરફાર છે. એટલે વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય તો તેને કહેવાય મૂલ્ય અનપેક્ષ માંગ. થતો ટકાવારી ફેરફાર 5 છે અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર 20 છે, તો અહીંયા -4 1 કરતાં ઓછું. નમસ્કાર. હવે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો છે એને ટૂંકમાં જોઈએ. બરોબર, ધ્યાન રાખજો. પહેલો પ્રકાર છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. કિંમતમાં કોઈ પણ પ્રકારનો ટકાવારી ફેરફાર ન હોય પરંતુ વસ્તુની માંગમાં અસાધારણ ટકાવારી ફેરફાર હોય તો તેને કહેવાય સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. અહીંયા વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી પરંતુ એની માંગમાં અસાધારણ ફેરફાર થાય છે. 5, 10, 15 એનું મૂલ્ય છે અનંત. બીજો પ્રકાર સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. એની વ્યાખ્યા છે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ તેની માંગમાં કોઈ ટકાવારી ફેરફાર ન થાય તો તેને કહેવાય સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, જેનું મૂલ્ય છે 0. બીજો પ્રકાર. હવે છે ત્રીજો પ્રકાર સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ. વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર જેટલો જ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર હોય, એટલે કે વસ્તુની માંગમાં અને વસ્તુની કિંમતમાં સપ્રમાણ ટકાવારી ફેરફાર થાય તો તેને કહેવાય સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ અથવા તો એકમ બરાબર મૂલ્ય સાપેક્ષ માંગ. અહીંયા 5 નો ટકાવારી ફેરફાર છે એટલે એનું મૂલ્ય છે 1. ત્રીજો પ્રકાર. હવે છે ચોથો પ્રકાર મૂલ્ય સાપેક્ષ માંગ. વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર કેવો હોય? વધુ હોય તો તેને કહેવાય મૂલ્ય સાપેક્ષ માંગ. એટલે અહીંયા છે ટકાવારી ફેરફાર 5 જ છે અને અહીંયા 20 છે એટલે કિંમતમાં થોડોક જ ફેરફાર થાય છે, માંગમાં વધારે ટકાવારી ફેરફાર થાય છે એટલે એનું મૂલ્ય છે 1 કરતાં વધુ. છેલ્લો પ્રકાર મૂલ્ય અનપેક્ષ માંગ. તો વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર કેવો હોય? ઓછો હોય તો તેને કહેવાય મૂલ્ય અનપેક્ષ માંગ, જેનું મૂલ્ય છે 1 કરતાં ઓછું. તો આપણે આ 5 પ્રકારો ભણ્યા. પરીક્ષાની અંદર છે એ 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે અને 5 માર્ક્સમાં મોટો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. તો બરાબર ધ્યાન રાખજો.